આપણા ગ્લુકોનારેક્સ નેક્સસ બ્લુ મીટર માટેના ડેમો વિડીયોમાં આપનું સ્વાગત છે. અહીં અમે બેટરી કેવી રીતે બદલવી અને સેટિંગ્સ કેવી રીતે સુધારવી તે કવર કરીશું. ગ્લુકોનારેક્સ નેક્સસ બ્લુ મીટર પહેલેથી જ ઉપયોગ માટે તૈયાર પ્રીસેટ આવે છે, પર તમારી પાસે સમય, તારીખ, માપન શ્રેણીઓ, અવાજ અને એલાર્મ બદલવાની વિકલ્પ છે. શરૂઆત માટે સ્ક્રીનના ઉપર નીચેના તીર બંને દબાવો. મીટર પહેલા વર્ષ સેટ કરવા પૂછશે, જે સ્ક્રીન પર ઝબકતી રહેશે. ઉપર અને નીચેના તીર વડે યોગ્ય વર્ષ પસંદ કરો. પસંદગી કર્યા પછી મધ્યમાં બટનથી આગળના સેટિંગ પર જાઓ. અહીં મહિનો પસંદ કરો. ફેરફાર માટે ઉપર નીચે તીર વાપરો. પછી મધ્યના બટનને દબાવી તારીખ સુધી જાઓ. તારીખ પછી આગળનું સેટિંગ 12 કે 24 કલાકની ડિસ્પ્લે પસંદ કરો. મધ્યના બટનથી આગળના સેટિંગ પર જાઓ. સમય પસંદ કરવા ઉપર નીચે તીર અને પછી મધ્યના બટનનો ઉપયોગ કરો. પહેલા કલાક ઝબકશે, પછી મિનિટ. આગામી વિભાગમાં તમે તમારા દરેક માપન મોડ માટે રેન્જ પ્રોગ્રામ કરશો. નીચલા અને ઊંચા લક્ષ્ય રેન્જનો ક્રમ જનરલથી શરૂ થાય છે. રેન્જ માટે નીચું મૂલ્ય પસંદ કરવા ઉપર નીચે તીર વાપરો. પછી મધ્ય બટન દબાવી ઊંચા મૂલ્ય પર જાઓ. આ પગલું તમારા બધા માપન મોડ્સ માટે કરો, જેમાં જનરલ નીચું ઊંચું, એસી ભોજન પહેલા નીચું ઊંચું અને પીસી ભોજન પછી નીચું ઊંચું આવરી લો. પછી આગળ વધો અને અવાજ ચાલુ કે બંધ કરો. પછી એલાર્મ સેટ કરો. નેક્સસ બ્લુ મીટરથી 4 એલાર્મ રિમાઇન્ડર સેટ કરી શકો છો. પ્રથમ એલાર્મ માટે ઉપર તીર બટન દબાવો. સમય સેટ કરવા માટે ઉપર નીચે તીર અને મધ્ય બટન દબાવો. આગળના 3 એલાર્મ માટે પર આવું જ કરો. આ વિકલ્પ નેક્સસ બ્લુ મીટરમાં બ્લૂટૂથ બંધ કરવા માટે છે, જે ડિફોલ્ટથી ચાલુ રહે છે જો મેન્યુઅલી બંધ ન કરો. મધ્ય બટન દબાવો અને છેલ્લું પગલું પૂર્ણ થાય તો મીટર બંધ થશે. મીટરમાં બેટરીઓ છે, જે પાછળના બેટરી કવરમાં છે. મીટરનું રજિસ્ટ્રેશન અમારા કસ્ટમર કેર સાથે કરો જેથી મફત બેટરી બદલાવ મળી શકે.